નવું શીખો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બોલેરો પિકઅપ છે તેનું એર ફિલ્ટર છે એ સાફ કરતા શીખવાના છીએ મિત્રો। તો બોનેટ ખોલી અને હવે આપણે જુઓ એર ફિલ્ટરનું જે ક્લેમ્પ છે તે ખોલી લેવાના છીએ। તો ક્લેમ્પનો બોલ છે તે આપણે ખોલી લેવાના છીએ। હવે એર ફિલ્ટર આપણે ઘરે બેઠા સાફ કરી શકાય છે મિત્રો। આ રીતે તમે પૈસા બચાવશો। તમે જો ગેરેજ કરાવશો તો 200 રૂપિયા ચાર્જ લેતા હોય છે। તમે ઘરે બેઠા મફતમાં તમે એર ફિલ્ટર સાફ કરી શકો છો। આ રીતે તમારે હું જે રીતે આપણે કરી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ તે રીતે તમે ઘરે બેઠા મફતમાં એર ફિલ્ટર સાફ કરી શકો છો મિત્રો। જો હવે આ આપણે ક્લેમ્પ લઈ લીધો। હવે આ બાજુનો જે ક્લિપ છે, જો આ ક્લિપ એને આપણે લૂઝ કરવાની છે। લૂઝ કરી લેવાની છે, ખોલવાની પૂરી નથી, ખાલી લૂઝ કરવાની છે, બરાબર। જો આ રીતે આ લૂઝ થઈ ગઈ આ ક્લિપ। હવે આ બાજુની ક્લિપ છે એ આપણે લૂઝ કરવાના છીએ। જો આ રીતે તો આ બોલ્ટ છે ક્લેપ એ ખુલતો નથી, તો આપણે આને પાનું મારી દઈશું। આ રીતે પકડ દ્વારા એનાથી ખુલી જાય તો ના ખુલે તો આપણે પાનું પણ મારી દેવાનું છે। જો આ ક્લિપ છે એને પકડ દ્વારા નથી ખુલી તો આપણે પાનું મારી દઈશું। મિત્રો તમે ઘરે બેઠા જો ફિલ્ટર સાફ કરતા રહેશો તો ગાડી એવરેજ વધારે આપશે અને એવરેજ તૂટશે નહીં અને ગાડીની સ્પીડ પણ સારી રહેશે। તો મિત્રો એર ફિલ્ટર સાફ કરવું જરૂરી છે મિત્રો। તો હવે આ રીતે આપણે લૂઝ કર્યો ક્લેમ્પ અને હવે આપણે આ રીતે ઉપર કરીએ અને હવે આપણે આના જે સાપટા છે ક્લેમ્પ, જો આના એર ફિલ્ટરના, જો આ તમને દેખાતા છે વાળાના ક્લેમ્પ દેખાય, એ ક્લેમ્પમાં આ રીતે પેચું નાખી અને આ રીતે ઉપર કરશું એટલે આપણે એર ફિલ્ટર બહાર આવશે। હવે આ નીચે ક્લેમ્પ છે એને આપણે આ રીતે મારશું એટલે ક્લેમ્પ આ જે છે એર ફિલ્ટર કવર એ જો આ રીતે ખેંચી લેશું બહાર એટલે એર ફિલ્ટર છે એ નીકળી જશે બહાર। જુઓ મિત્રો તો એર ફિલ્ટર આપણું નીકળી ગયું છે મિત્રો। હવે આમાં જુઓ મિત્રો ધૂળ છે, જુઓ બજર જેવી ધૂળ છે, જુઓ કૂણી, જો આ રીતે તમે જોઈ રહ્યા છો મિત્રો, આની અંદર ધૂળ આવી છે। તો મિત્રો આને સાફ કરવું જરૂરી છે। જો આમાં એર ફિલ્ટરમાં તમે ધૂળ જુઓ મિત્રો, તો આને સાફ કરવું જરૂરી છે મિત્રો। તો આપણો બોલેરો પિકઅપ છે એની એવરેજ પણ ઓછી થઈ જતી હોય છે, જેથી આ ધૂળ આપણે એર ફિલ્ટર સાફ જેટલું હશે એટલી એવરેજ અને ગાડીનું પિકઅપ સારું રહેશે। જુઓ તો હવે આ ધૂળ છે રજકણવાળી, જુઓ કેવી છે ધૂળ। તો આપણે ઘરે બેઠા મિત્રો એર ફિલ્ટર સાફ કરી શકો છો। તમારે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમારે કરવાનું છે મિત્રો। અને મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અવનવા રિપેરિંગના અને ઓનલાઈનના વિડીયો મૂકતો હોય છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો હવે મિત્રો આપણે આ રીતે તમે ધૂળ કાઢી લેવાની છે। જો આ એર ફિલ્ટરમાં ધૂળ જુઓ તમે મિત્રો। હવે આપણે બ્લોઅર પણ લઈ લઈશું અને સાફ કરી લઈશું। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે આ કવર છે એને આપણે બ્રશ મારી દઈશું। અંદર જે ધૂળ છે એ કાઢી લેવાની છે। આપણે આ રીતે બ્રશ મારી સાફ કરી લઈશું। આ બ્રશ આ રીતે મારી અને હવે આપણે જો હવે આ તમને ધૂળ જે બતાવતી હતી પહેલાં એ સાફ થઈ ગઈ છે। હવે આપણે આને પણ બ્રશ મારી દઈશું જેથી જે ધૂળ લાગેલી છે તે નીકળી જાય। અને હવે આપણે બ્લોઅરથી હવા દ્વારા ફૂંક મારશું એટલે સાફ થઈ જશે। પહેલાં આપણે બ્રશ મારી દઈએ પછી બ્લોઅર મારી દઈશું। તો આપણું એર ફિલ્ટર કમ્પ્લીટ સાફ થઈ જશે। તો આવું લાઈન ટુ લાઈન આપણે આ રીતે ફેરવતું જવાનું છે અને બ્લોઅર મારી દઈશું જો આ રીતે, એટલે બધી લાઈનમાંથી ધૂળ નીકળી જશે। આ રીતે લાઈન ટુ લાઈન આપણે સાફ કરી દઈશું।
હવે આપણે આ એર ફિલ્ટરનું મોટું છે ત્યાંથી આપણે આ રીતે બ્લોર નાખ્યું એટલે હવા અહીંયા નીકળી જાય એટલે સાફ થઈ ગયું છે। જુઓ મિત્રો, તો હવે આપણું સાફ થઈ ગયું છે। હવે આપણે એર ફિલ્ટરને આ રીતે લગાવી દઈશું અને ફિટ કરી દઈએ। તો આપણે આ રીતે બેસાડી દેવાનું છે, રબરની રિંગ આ રીતે બેસાડી દઈએ અને હવે ફિલ્ટર આપણે લગાડી દઈશું। આ જે ભાગ છે તમને દેખાઈ રહ્યો છે એ નીચે રાખશું। હવે આ રીતે મૂકી અને ક્લેમ્પમાં ત્રણ ક્લેમ્પ છે એ આપણે મારી દેવાના છે। આ રીતે અંદર બેસી જશે, દબાવશું એટલે જો આ રીતે। આ હવે ક્લેમ્પ છે એ આપણે એનો પોઈન્ટ છે એ આપણે મેળવી લેવાનો। જો આ પોઈન્ટ મળી ગયો એ પોઈન્ટ મળી જવો જોઈએ। હવે આપણે ક્લેમ્પ મારી દેવાના છે। આ ક્લેમ્પ આપણે દૂર લઈને હવે નીચેનો ક્લેમ્પ મારવાનો છે, એ ક્લેમ્પ મારી દઈએ। હવે આપણે આ જે એર ફિલ્ટરનું મોઢું છે એ આપણે નીચું કરી દઈશું અને હવે જે આપણે જે ક્લિપો લૂઝ કરી હતી એને આપણે ટાઈટ કરી દઈશું। પછી આપણે જે મેન ક્લેમ્પ છે એ પણ મારી દેવાનો છે ફટાફટ। જો આપણે ક્લિપો ફટાફટ ફિટ કરી દઈએ જે લૂઝ કરી હતી તે। મિત્રો, ઘરે બેઠા તમે એર ફિલ્ટર સાફ કરી શકો છો। મિત્રો, તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે તમે કરી શકશો। મિત્રો, તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા તમે પૈસા બચાવી શકો છો। તો હવે આપણે એર ફિલ્ટર સાફ કરી લીધું છે। મિત્રો, કોઈ પણ ગાડી હોય તેનું એર ફિલ્ટર આ રીતે સાફ કરવાનું હોય છે। તમે તમારી પાસે કોઈ પણ ગાડી હોય તેની અંદર એર ફિલ્ટરની જે પદ્ધતિ છે આપણે એ આ રીતની જ હોય છે। તો તમારી પાસે કોઈ પણ ગાડી હોય તમે એર ફિલ્ટર તમે સાફ કરી શકો છો આ રીતે। તો હવે આપણે એર ફિલ્ટર સાફ કરી લીધું છે અને આપણું કમ્પ્લેટ આપણે ફિટ કરી દઈએ। હવે આપણે આનો ક્લેમ્પ છે એ પણ આપણે લગાવી દઈશું। તો આપણે ક્લેમ્પ લગાડી દઈએ આ રીતે। ક્લેમ્પને આપણે જો અહીંયા લગાડી દીધો છે અને હવે આપણે બોલ મારી દઈશું। તો ઘરે બેઠા તમે એર ફિલ્ટર સાફ કરી શકો છો। થેન્ક યુ મિત્રો।